रेस्तान इलाके में एक युवक ने अपने ही दोस्त के 9 साल के बेटे के साथ घिनौना कृत्य किया। दोस्त के घर खाने पर जाने वाले इस युवक ने मासूम को कपड़े और ईयरफोन का लालच दिया और मैदान में ले जाकर कुकर्म किया। भिंडी बाजार इस्माइल नगर उनपाटिया भेस्तान में रहने वाला मोहिदुल जहीदुल शेख भेस्तान इलाके में ही अपने दोस्त के साथ काम करता था। दोनों के बीच गहरी दोस्ती थी, इसलिए मोहिदुल अक्सर अपने दोस्त के घर खाने के लिए जाता था। सोमवार की शाम करीब 7 से 7:30 बजे के बीच मोहिदुल अपने दोस्त के घर आया था। उस समय दोस्त की पत्नी रसोई में खाना परोसने गई थी। इसी दौरान मोहिदुल ने 9 साल के बच्चे को कपड़े और ईयरफोन का लालच देकर पास के मैदान में ले गया और वहां उसके साथ घिनौना कृत्य किया। बच्चा डर गया था, लेकिन आखिरकार उसने अपनी मां को पूरी सच्चाई बता दी। भेस्तान पुलिस ने आरोपी को गिरफ्तार किया और गंभीर धाराओं में केस दर्ज कर कानूनी कार्रवाई शुरू कर दी है। भेस्तान પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે। એમાં જે આરોપીનું નામ છે મોહિદુલ જહીદુલ શેખ અને એ ભેસ્તાન ભીંડી બજાર વિસ્તારમાં ઇસ્માઇલ નગરમાં રહે છે। એની ઉંમર 22 વર્ષ છે અને એ છૂટક મજૂરીનું કામ કરે છે। છેલ્લા 3 માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે। મૂળ એ વેસ્ટ બંગાળનો છે। આ જે આરોપી જે છે એ આ જે વિક્ટીમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો। એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી, એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું। એની મધર જમવાનું બનાવવા માટે ગઈ, એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો। તો તે જ અનુસંધાને આ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે।